નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરામાં વીએમસીના 2026-27 રિવાઇઝ બજેટ પર કોંગ્રેસની તીવ્ર ટીકા। વડોદરા મહાનગરપાલિકાનું બજેટ ઢાક કે તીન પાત સમાન। પૂર્વ વિપક્ષ નેતા અમીર રાવતને બજેટને વચનોનું ખોખું ગણાવ્યું। વિપક્ષને ચર્ચાની તક આપ્યા વિના બજેટ પાસ કરાયા હોવાનો આક્ષેપ। વિકાસના જૂના મુદ્દાઓ ફરી રિપીટ, જમીન પર કામ શૂન્ય। અમદાવાદ સુરત કરતાં વધુ ખર્ચ છતાં વડોદરા વિકાસમાં પાછળ હોવાનું નિવેદન। વિશ્વામિત્રી નદી આધારિત દીર્ઘકાલીન યોજના અમલમાં મૂકવાની માંગ કરી। 400થી વધુ કોંગ્રેસી સૂચનો અવગણાયા। બજેટ એકતરફી હોવાનો દાવો કર્યો। બહુ અફસોસની વાત છે, કોઈ બી વિપક્ષના અવાજ સાંભળ્યા, સજેશન સાંભળ્યા વગર, અમને કોઈ બજેટની ચર્ચા કર્યા વગર તમામ ઓપોઝિશનને સસ્પેન્ડ કરી બહુમતીના જોરે ભારતીય જનતા પાર્ટીએ આ બજેટ પાસ કર્યું। કોકના ઈશારે આ થયું એવું અમને લાગે છે। ભારતીય જનતા પાર્ટી આવનાર ચૂંટણીમાં જે 15,000 કરોડના કામોની ચોપડીમાં કામો મૂક્યા છે, જેમાંથી હાર્ડલી 1,300 કરોડના કામ પૂર્ણ કરવાની છે, એનો પ્રચાર કરીને ચૂંટણી જીતવાની જે આકાંક્ષાઓ સેવી રહી છે એ ક્યાંક કળળભૂષ ના થઈ જાય અમારા કહેવાથી। એટલે કદાચ આ બજેટ પર અમારી પ્રતિક્રિયા આપવા માટે ને અમને સાંભળવા એ લોકો તૈયાર નથી। પણ હકીકતમાં બજેટ ઢાક કે તીન પાત, વહી રાગ વહી ડફલી, એટલે કે જે જૂના વાયદાઓ હતા એના એ જ નવા પેકેજમાં રિપીટ કર્યા છે। એમાં કશું જ નવું નથી। વર્ષોથી જે પોલિસીસની વાત કરે છે, પાર્કિંગ પોલિસી, સ્ટ્રીટ વેન્ડર પોલિસી, એ જ પોલિસીની વાતો દર વર્ષની જેમ આ વર્ષે બી 7,600 કરોડનું બજેટ। હકીકતમાં વિકાસના કામો 1,300-1,400 કરોડના થશે। પ્લાનિંગ જે બી કર્યું હોય, છેલ્લા 2 વર્ષથી કોર્પોરેશન ડેફિસિટમાં ચાલી રહી છે। 24-25માં 90 કરોડની ડેફિસિટ હતી। 25-26માં રેવન્યુ આવક સામે રેવન્યુ ખર્ચ વધારે છે, 200 કરોડનો ડિફરન્સ આવે છે। એટલે આ વર્ષે બી ડેફિસિટમાં બજેટ દેખાઈ રહ્યું છે। અને આવતા વર્ષે જે પ્લાનિંગ કર્યું છે એમાં તો કમિશનરે પોતે જ કહ્યું છે કે જો પ્રોવાઇડેડ ગ્રાન્ટ્સ સરકારમાંથી વધારે આવશે તો આ એચિવેબલ છે અને એ પ્રયત્ન કરવા જોઈએ। દેટ મીન્સ હકીકતમાં કોર્પોરેશન જે પ્રોમિસીસ કરી રહી છે એ પૂરી થાય એવું આમાં દેખાતું નથી। અને આ પ્રોમિસીસ જે કરે છે આજની નથી। સ્લમ ફ્રી સિટી કરવાની વાતો 2006થી કરી રહ્યા છે। પાર્કિંગ પોલિસીની વાત 2016થી કરી રહ્યા છે। કેટલ ન્યુસન્સ પોલિસીની વાત વર્ષોથી કરે છે। એનિમલ બર્થ કંટ્રોલનો તો કામ વર્ષોથી કરે છે। ખાલી પોલિસીસ કરીને જો શહેરનો વિકાસ થવાનો હોય અને એટ વિઝન 2047ની જે વાત કરે છે, વિકસિત વડોદરા એટ 2047, તો આના પહેલાં તમે સિટી ડેવલપમેન્ટ પ્લાન બનાવ્યો, સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ આપ્યો, એના પર પ્રચાર કર્યો, વિશ્વામિત્રી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની વાત કરી, એના પર પ્રચાર કર્યો, વિઝન 2020 આપ્યું, ગોલ્ડન ગોલ્સ આપ્યા। 2018માં તમે 15 ટાર્ગેટેડ સ્પેસિફિક 4 વર્ષના ગોલ્સ આપેલા અને એ ગોલ્સ અંતર્ગત તમે વડોદરાને સ્લમ ફ્રી બનાવવાની વાતો કરી, 24/7 પાણી આપવાની વાતો કરી, ડ્રેનેજની વાત, 100% એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટની વાત કરી, સેગ્રીગેશનની વાત કરી। આમાંથી કશું જ એચીવ થયું નથી અને એના એ જ વાયદા આ ચોપડીમાં ફરીથી રિપીટ થયા છે। અને આના પ્રમાણે ફરી માર્કેટિંગની વાતો થઈ છે। વિશ્વામિત્રીના પૂરની વાત કરીએ તો વિશ્વામિત્રીમાં જે આઉટલે હોવો જોઈએ 1200 કરોડ સરકારે પ્રોમિસ કરી હતી, એ આઉટલે કશે દેખાતો નથી। ફક્ત 160 કરોડના પ્લાન છે, એ બી પાછા નદી પહોળીને ઊંડી કરવો। ગત વર્ષે બી આ જ કામ કરેલું ને એ કામમાં તમને ખબર છે ફક્ત ભ્રષ્ટાચારના આક્ષેપો થયા। માલે તો ગોજારના ફાર્મ હાઉસોમાં માટી પહોંચી ફ્રી ઓફ કોસ્ટ। અને આ વર્ષે સેમ પ્રોમિસ રિપીટ થઈ છે। જે પ્રપોઝલ બનાવ્યો હતો વિશ્વામિત્રીનું, એનું 3300 કરોડનું, એનું શું સ્ટેટસ છે એની કોઈ ઉલ્લેખ આ બજેટમાં નથી। એટલે દર વર્ષે નવી વાતો, નવી વિઝન, નવા ડોક્યુમેન્ટ અને એની એ જ વાતો એકચ્યુઅલી એચીવ કશી નથી કરતા। સ્લમ ફ્રીની વાતો કરીને ફરી 10,000 મકાન બનાવવાની વાત કરી। 7,200 મકાન બનેલા તમારા કોઈ લેવા રેડી નથી એ રીતના સ્ટેટસના પડ્યા છે। 2500 મકાન તમે આપ્યા 7 વર્ષમાં, જર્જરિત થઈને કોર્પોરેશન પોતે જ એમને એ મકાન તોડી પાડવાની નોટિસીસ આપે છે, ખાલી કરવાની નોટિસીસ આપે છે। 748 રેન્ટલ હાઉસીસ અત્યારે ખાલી પડ્યા છે। એનું કોઈ વડોદરા શહેરના ગ્રીન કવર વધારવાની વાતો કરે છે, પણ મિશન મિલિયન ટ્રીઝ, હવે મિશન 2 મિલિયન ટ્રીઝ કર્યા પછી બી વડોદરા શહેરનું ગ્રીન કવર 2020ના સેન્સસ પ્રમાણે, ટ્રી સેન્સસ પ્રમાણે 25% ઘટ્યું છે, વેરેઝ આખા ગુજરાતનું ગ્રીન કવર વધ્યું। પર કેપ્ટિયા ખર્ચ વડોદરા શહેરનો એક નાગરિક દીઠ 34,000 રૂપિયા
સુરત અમદાવાદમાં એ જ ખર્ચ તમે જોશો તો પર પર્સન 16,000 થી 17,000 રૂપિયા. તેમ છતાં વડોદરા શહેર વિકાસમાં પાછળ ને એવી ટકોર અમે નહીં, મુખ્યમંત્રી અહીંયા આવીને કરે છે. વિપક્ષ કહેતું હોય તો અલગ વસ્તુ છે કે ચાલો અમે પોલિટિકલી બોલીએ, પણ આ તો સરકાર પોતે આવીને કહે છે કે વડોદરા વિકાસમાં પાછું.